ચલો કેપિટલ ચેપ્ટરનું નામ છે કેપિટલ ગેઇન. કેપિટલ ગેઇન, ગેઇન એટલે નફો અને કેપિટલ એટલે મૂડી, મૂડી નફો. હવે આપણે મીન્સ કે 11મા ધોરણથી 4 શબ્દો આપણે જાણેલા છે. મૂડી, ખર્ચ અને મહેસૂલી ખર્ચ સાંભળેલા છે. હા, 11મા ધોરણમાં તમે સાંભળેલું ને, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ, પછી મૂડી આવક અને મહેસૂલી આવક. है ना. मूड़ी आवक અને महसूली आवक हिंदी में आपने शब्द सुना था राजस्व. તો મૂડી ખર્ચ એટલે શું અને રાજસ્વ એટલે કે महसूली खर्च એટલે શું. पूंजी खर्च और राजस्व खर्च में क्या अंतर होता है. इसी तरह पूंजी आय में और राजस्व आय में क्या अंतर होता है, मतलब महसूली आवकમાં શું ફરક હોય, યાદ છે તમને. साल के अंदर खर्च होने वाला, साल के बाहर भी. वेरी गुड, वेरी गुड, वेरी गुड. जो खर्च आप 1 साल से अधिक समय के लिए करते हो वो सब पूंजी खर्च है, મૂડી ખર્ચ છે. અને જે ખર્ચ તમે 1 સાલથી ઓછા સમય માટે કરો છો, હે ને, એનું એનો 1 સાલથી ઓછા સમય માટે એનો ફાયદો મળવાનો. જે ખર્ચનો ફાયદો તમને 1 સાલથી વધુ, 1 વર્ષથી વધુ સમય પછી મળે તો એ મૂડી ખર્ચ. અને 1 વર્ષની અંદર ફાયદો કે ખોટ અથવા નુકસાનની ખબર પડી, ખોટ અથવા ફાયદાની ખબર પડી જાય તો એ મહેસૂલી ખર્ચ, હે ને. એ જ રીતે મૂડી આવક, તો જે આવક તમારી 1 વર્ષની અંદરની પ્રવૃત્તિઓને કારણે થાય તે બધી મહેસૂલી આવક કહેવાય. જેમ કે રોકાણોની અંદર આપણને 3 મહિના પહેલાં રોકાણો ખરીદ્યા અને 3 મહિના પછી રોકાણો વેચી દીધા. 10,000ના રોકાણો ખરીદ્યા અને 12,000માં વેચી દીધા, તો 3 મહિનાની અંદરથી, 1 વર્ષની અંદર તમને નફાની ખબર પડી ગઈ કે નહીં. 1 વર્ષની અંદર નફાની ખબર પડી ગઈ. તો એ રોકાણનો જે નફો છે તે મહેસૂલી આવક કહેવાય કે નહીં. બરાબર છે. અને હું એમ કહું કે એક રોકાણ છે, મેં એક કંપનીના શેર મેં ખરીદ્યા હતા, 15,000ના શેર ખરીદ્યા હતા અને 6 વર્ષ પછી મેં એને વેચ્યા અને 15,000ના શેર પર મને 6 વર્ષ પછી 20,000 મળ્યા, તો એ મૂડી આવક થઈ કે નહીં, હે ને. પરંતુ મૂડી નફો એટલે શું, મૂડી નફો એટલે શું. અહીંયા તો મૂડી આવક ને મૂડી ખર્ચની વાત કરી છે. મૂડી નફો કોને કહેવાય. જો મેં 5 વર્ષ પહેલા 15,000ના શેર ખરીદેલા અને 6 વર્ષ પછી એ 15,000ના શેર 20,000માં વેચ્યા. સોરી, મારી ભૂલ થઈ ગઈ, ઉપર મેં ખર્ચ લખ્યું. હા, 15,000માં ખરીદેલા અને 20 મેં કેટલામાં વેચ્યા, 20,000માં વેચ્યા. તો મને આવક કેટલી થઈ, મૂડી આવક. નહીં, મૂડી ખર્ચ મેં 15,000નો કર્યો, મૂડી આવક કેટલી થઈ, 20,000ની. આવક 5,000ની નથી. રોકડા મારી પાસે કેટલા આવ્યા, રોકડા 20,000 આવ્યા. ખર્ચ મેં કેટલો કર્યો, 15,000નો ખર્ચ કર્યો, 20,000 આવ્યા. તો આવક કેટલી કહેવાય, 20,000. ખર્ચ કેટલો કહેવાય, 15,000. અને નફો, મૂડી નફો કેટલો કહેવાય, 5,000. બધા ત્યાં જ ભૂલ કરે ને, બધા ત્યાં જ ભૂલ કરે. મૂડી નફો 5,000 નહીં થાય. હું તમને એમ કહું કે તમે 15,000ની વસ્તુ તમે આજે સમજી લો કે મેં 10 વર્ષ પહેલાં એક મકાન ખરીદ્યું, 10 વર્ષ પહેલાં એક મકાન ખરીદ્યું 3 લાખમાં, બરાબર છે. અને ગયા વર્ષે એ મકાન ખરીદ્યું એટલે મેં શું કર્યું, ખરીદ્યું એટલે મેં શું કર્યું, મૂડી ખર્ચ કર્યો. અને 1 વર્ષ પહેલા એટલે ગયા વર્ષે એ મકાન મેં વેચ્યું એટલે પૈસા આવ્યા, મૂડી આવક. તો મૂડી આવક કેટલી, સમજી લો કે 20 લાખમાં એ મકાન મેં વેચ્યું. કેટલામાં, 20 લાખમાં વેચ્યું. તો નફો કેટલો થાય, 17 લાખ. પણ એને મૂડી નફો ના કહેવાય. એને મૂડી નફો કહેવાય નહીં. તો મૂડી નફો કેમ નહીં કહેવાય ભાઈ. હું એમ કહું કે આ 3 લાખ મેં બેંકમાં મૂક્યા હોતે,
તો 10 વર્ષનું વ્યાજ મને 6% લેખે કેટલું મળશે? 3 લાખના 6% કરો જોઈએ 18,000. હમ 18,000. 18,000 બરાબર છે. 18,000 ગુણ્યા 10 વર્ષ કરો જોઈએ 1,80,000. 1,80,000. તો આ તો મેં 6% ગણ્યું છે, પરંતુ એ 6%ની જગ્યાએ 10% પણ ભાવ વધારો હોય. ભાવ વધારો થાય કે નહીં દર વર્ષે? કોઈ વર્ષે 9% ભાવ વધારો થાય, ક્યારેક 5% ભાવ વધારો થાય, ક્યારેક 10% ભાવ વધારો થાય. તો એ ભાવ વધારાને કારણે 3 લાખની એ મકાનની કિંમત વધે કે નહીં? હા હા. એ માની લો કે અહીંયા મેં 1,80,000 જેવો ભાવ વધારાની કિંમત છે, મેં આવી 1,80,000, તો એ હું બાદ કરી દઉં 20 લાખમાંથી, તો કેટલા થાય? 1,82,000. 18,20,000 થાય. હા. આ 18,20,000 ને હું કદાચ મૂડી નફો કહી શકું, કારણ કે પહેલા તો મારા વ્યાજના એટલા થવાના જ હતા કે નહીં? એ કદાચ મેં મકાન નહીં લીધું હોતે, મકાન પર મૂડી ખર્ચ નહીં કર્યો હોત અને એમને ફિક્સ ડિપોઝિટમાં 6%ના દરે મૂકી દીધા હોતે, તો બી મને 1,80,000 તો મળતે કે નહીં દર મહિને? 18,000. અને આ તો મેં ચક્રવૃદ્ધિ વ્યાજ નથી ગણ્યું. પાછું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો તો બહુ વધારે થઈ જાય. હા, આ તો મેં સીધું સાદું વ્યાજ ગણ્યું. ચક્રવૃદ્ધિ વ્યાજ ગણો તો 1,80,000 ના થાય, બહુ મોટી રકમ થાય. અને એની અંદર પણ પાછો પેલો 6% જ મેં ગણ્યું છે મોંઘવારીનો દર. પણ મોંઘવારીનો દર વધઘટ થાય કે નહીં? કોઈ વર્ષે 9%, કોઈ વર્ષે 10%, કોઈ વર્ષે 10%, કોઈ વર્ષે 12%, કોઈ વર્ષે 3%, કોઈ વર્ષે 2%. તો મોંઘવારીના દર પ્રમાણે એક આંકડો નક્કી કરવો પડે કે નહીં? હા હા. હે ને? તો આપણા ભારત સરકારની અમુક સંસ્થાએ એ બધા આંકડાઓ નક્કી કર્યા છે. શું કર્યું છે? આંકડાઓ નક્કી કર્યા છે. એ આંકડાને આપણે સૂચકાંક કહેવાય. ભાવ વધારા પ્રમાણે એ લોકોએ આંકડા નક્કી કર્યા છે, તો એ સૂચકાંક કહેવાય. બરાબર છે. તો સૂચકાંકના આંકડાઓ પ્રમાણે, હા બસ 12મામાં જે તમે સ્ટેટ ભણતા ને, એ ભાવ વધારા પ્રમાણે સૂચકાંક દરેક વર્ષનો નક્કી કરવો પડે. અને સરકારે જે નક્કી કરેલા સૂચકાંક છે તે 2001-2 થી શરૂ કરીને 19-20 સુધીના સૂચકાંક આપણી પાસે છે. હે ને? તો 2001-2 થી શરૂ કરીને 19-20 સુધીના સૂચકાંક આપણી પાસે છે. એ પ્રમાણે તમારે એ 3 લાખ, એ 20 લાખ અત્યારે છે, બરાબર. પણ ખરેખર 3 લાખમાં માની લો કે મેં એ 3 લાખ 10 વર્ષ પહેલા, એટલે કે સમજી લો કે આજે કયું 2020 છે ને, 2010માં એ મકાન ખરીદ્યું હોય. હા, અને અત્યારે મકાન વેચવું, એટલે ગયા વર્ષે વેચવું, એટલે કે 2019માં વેચવું. હે ને? તો 3 લાખના મકાનની કિંમત પ્રમાણે, સૂચકાંક પ્રમાણેની કિંમત 2019માં કેટલી થવી જોઈએ? તો હવે તમારે શું કરવાનું? એ તમારે શું કરવાનું? 2019નું સૂચકાંક શોધવાનો. તો 2019નો સૂચકાંક સમજી લો કે 280 છે. કેટલો છે? 2019નો કેટલો છે? 18-19નો 280. 2018-19નો 280 છે. હે ને? અને તમે 2009-10નો કેટલો છે? તો 2009-10નો 148 છે. બરાબર છે. તો હવે તમારો જે 3 લાખ કિંમત તમે વેચ્યું એ 2010માં વેચ્યું, એટલે ખરીદ્યું, અને વેચ્યું તે 2019માં ખરીદ્યું. તો જે ખરીદ્યું, આપણે 3 લાખની કિંમત 2019 પ્રમાણે ભાવ જોઈતો હોય તો તમારે શું કરવું પડે? 3 લાખ, ધ્યાન આપજો, 3 લાખ ગુણ્યા 280 કરવાના, હાલનું વર્ષ કરવાનો, હાલના વર્ષનો સૂચકાંક કરવાનો, છેદમાં ખરીદેલા વર્ષનો સૂચકાંક કરવાનો. હેલો, આ 3 લાખ, 5,67,567. હા, મેં શું કર્યું? આ 3 લાખ મેં ખરીદેલું, પણ એનો 2019માં વેચ્યું છે, તો 2019નો ભાવ નક્કી કરવા માટે મેં 2019નો સૂચકાંક સાથે ગુણાકાર કર્યો, અને આધાર વર્ષ એટલે કે જેમાં ખરીદ્યું હતું મેં એ સૂચકાંક સાથે કેટલા આવ્યા? 3 લાખના કેટલા થયા? બોલો. 5,67,567. फिर से बोलो. 5 लाख 5,67,567. 67,567. બરાબર. તો 20 લાખનું મકાન, હવે ખરેખર 3 લાખની મકાનની કિંમત ચાલુ વર્ષ માટે કેટલી હોય? 5,67,567. અને મેં વેચ્યું કેટલામાં? 20 લાખ. તો મને ખરેખર નફો કેટલો થયો હવે મને ખબર પડે. કેટલો નફો થયો? બાદબાકી કરો.
હવે બાદ બાકી કરો તો નફો ખબર પડે, કારણ કે આ ચાલુ વર્ષની કિંમત છે. આજે 5,67,567 મળી તે શું મળી? ચાલુ એ મકાન ભલે મેં ઘણા ટાઈમ પહેલા ખરીદ્યું, પણ ચાલુ વર્ષની એની કિંમત નક્કી કરવી પડે કે નહીં? તો ચલો બાદ બાકી કરો. જે મૂડી નફો કયો કેટલો થયો? 20 લાખમાંથી 5,67,567 બાદ કરો. 3,32,433. બરાબર છે? સર 433. 433. ઓકે, તો આ આપણો મૂડી નફો કહેવાય. સમજ પડી આમાં? બોલો ક્લિયર કે નહીં? ક્લિયર ને? હા. તો ચેપ્ટરનો મેઇન ટોપિક જ એ છે કે તમારે દરેક વર્ષ માટે એના સૂચકાંક પરથી એની કિંમત નક્કી કરવી. હે ને? પરંતુ આપણે જે મિલકત છે એ મિલકતના પ્રકાર મુજબ ક્યારેક અમુક મિલકતો 1 વર્ષથી વધુ સમયની હોય ને, 1 વર્ષથી વધુ સમયની હોય ને, તો પણ એને ચાલુ મિલકત ગણવામાં આવે. કેવી મિલકત ગણવામાં આવે? ચાલુ નહીં, પણ ટૂંકા ગાળાની મિલકત ગણવામાં આવે. અને ચાલુ મિલકત તો નથી, પણ એ છે તો મૂડી મિલકત જ. કેવી મિલકત છે? મૂડી મિલકત. હે ને? મૂડી મિલકત. પણ મૂડી મિલકતને પાછા 2 ભાગમાં વહેંચવામાં આવે. હે ને? સૂચકાંકની જરૂર ક્યારે પડે ને સૂચકાંકની જરૂર ક્યારે નહીં પડે? તો કે છેલ્લા 2-3 વર્ષનો કંઈ મગજમારી હોય ને તો સૂચકાંકની જરૂર નહીં પડે. હે, ડાયરેક્ટ જ તમારે નફો લખી ગયા વર્ષે મકાન ખરીદ્યું ને આ વર્ષે વેચ્યું. હે, 2 વર્ષ પહેલા મકાન ખરીદ્યું ને આ વર્ષે વેચ્યું, તો એ 2-3 વર્ષમાં કંઈ પેલા આપણે સૂચકાંકના આંકડાઓની જરૂર પડે નહીં. બરાબર છે? પણ 2-3 વર્ષથી વધારે સમય લાગી જાય ને તો આપણે સૂચકાંકની જરૂર પડે. એટલે ટૂંકા ગાળાની મૂડી મિલકત હોય તો આપણે સૂચકાંકની જરૂર પડે નહીં. બોલો, ટૂંકા ગાળાની મૂડી મિલકત એટલે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. કેપિટલ એસેટ. શું કરશો આને? હા, ટૂંકા ગાળાની મિલકત કેપિટલ એસેટ. અને લાંબા ગાળાની મૂડી મિલકત હોય ને 2-3 વર્ષથી વધારે હોય, લોંગ ટર્મ કેપિટલ એસેટ. હે ને? તો 2-3 વર્ષથી વધારે હોય તો તમારે સૂચકાંકને ધ્યાનમાં લેવું પડે. બરાબર છે? તો ટૂંકા ગાળાની એટલે કેમાં? હું તમને એમ કહું કે કેમાં કોઈમાં 2 વર્ષ, કોઈમાં 3 વર્ષ, કોઈમાં 1 વર્ષ, એવું બધું આપણે જોવું પડે. શું જોવું પડે? કોઈમાં 2 વર્ષ, કોઈમાં 3 વર્ષ, કોઈમાં 1 વર્ષ. તો લાંબા ગાળાની મૂડી મિલકત કોને કહેવાય? તો એના માટે સ્પષ્ટ વ્યાખ્યા કેવી હોય? તો એમ કહેવાય કે ટૂંકા ગાળાની મૂડી મિલકત નથી તે બધી લાંબા ગાળાની. જે મિલકત ટૂંકા ગાળાની નથી તે મૂડી મિલકત લાંબા ગાળાની મૂડી મિલકત. બરાબર છે? એટલે એનું તો સિમ્પલ થઈ ગયું. હવે ટૂંકા ગાળાની કઈ છે નક્કી કરવી પડશે. તો ટૂંકા ગાળાની મૂડી મિલકતની અંદર ધ્યાન રાખજો, જે મૂડી મિલકત તેની પ્રાપ્તિ બાદ એટલે કે ખરીદી બાદ વધુમાં વધુ 36 માસ, એટલે ટૂંકમાં જોઈએ તો શોર્ટમાં કહીએ તો 3 વર્ષ, પણ આપણે 36 માસ જ યાદ રાખવા સારા, ના સમયગાળા દરમિયાન હસ્તાંતરણ એટલે ખરીદ વેચ પહેલા, લેવડ દેવડ પહેલા ધારણ કરેલી હોય. હે ને? એટલે કેટલા મહિના પહેલા? 36 મહિના થઈ ગયા હોય, 36 મહિનાની પહેલા જ આપણે એની લેવડ દેવડ કરી નાખીએ, 36 મહિના પહેલા જ એની ખરીદી કરીને વેચી નાખીએ તો ટૂંકા ગાળાની મૂડી મિલકત. પણ 36 મહિનાથી વધારે સમય લાગી જાય તો 36 મહિનાથી વધારે સમય લાગી જાય તો વેરી ગુડ. 36 મહિનાથી વધુ હોય તો લાંબા ગાળાની. નોર્મલ તો આપણે એમ કહેતા હતા કે 12 મહિનાથી ઓછી હોય તો ચાલુ મિલકત, પણ 12 મહિનાથી વધુ માટે પાછા 2 ભાગ પાડ્યા એ લોકોએ. 36 મહિનાથી ઓછી હોય તો ટૂંકા ગાળાની, કે જેની અંદર તમારે સૂચકાંકની જરૂર પડે નહીં, અને 36 મહિનાથી વધુ હોય તો લાંબા ગાળાની, જેમાં સૂચકાંકની જરૂર પડે. ઠીક છે? ચલો, તો 36 મહિનાથી ઓછી, પરંતુ અમુક સંજોગોમાં અમુક મિલકતો એવી છે પાછી કે એની અંદર 36 મહિના બી નહીં જોવાના, 24 મહિના જ જોવાના. 24 મહિનાથી ઓછી હોય તો ટૂંકા ગાળાની, અને 24 મહિનાથી વધુ હોય તો લાંબા ગાળાની.
લાંબા ગાળાની. અમુક મિલકતમાં પાછું એવું છે કે 12 મહિના જ જોવાના. 12 મહિનાથી ઓછી હોય તો ટૂંકા ગાળાની, 12 મહિનાથી વધુ હોય તો લાંબા ગાળાની. કેવી કેવી મિલકતો છે? નોર્મલ જો કઈ નહીં ખબર પડે તો 12 અને 24 યાદ રાખી લેવાના, બાકી બધામાં 36 હે ને. દાખલા તરીકે મકાન મિલકતો અંગે 24 માસ અને અમુક અપવાદમાં 12 માસ. તો મકાન મિલકતમાં કયા લેશું આપણે? મકાન મિલકત હોય તો 24 માસ. બરાબર. હવે ટૂંકા મકાન મિલકત હોય તો 24 માસ અને આમાં પણ મકાન મિલકત હોય તો 24 માસ. હવે હજુ 12 મહિનાથી ઓછી હોય તો એક તો પેલું ભારતના માન્ય શેર બજારમાં નોંધાયેલ જામીનગીરીઓ. ભારતના માન્ય શેર બજાર કયા કયા છે? NSE અને BSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને BSE. આના જે શેર હોય, બરાબર, અને શેર 1 વર્ષની અંદર તમે ખરીદ વેચ કરો તો એની અંદર કઈ સૂચકાંકની જરૂર પડે નહીં, પણ 1 વર્ષથી વધુ હોય તો સૂચકાંકની જરૂર પડે, હે ને. એટલે ભારતના માન્ય શેર બજારમાં નોંધાયેલ જામીનગીરીઓ, બરાબર. પણ એની અંદર યુનિટ ગણાય નહીં, શેર જ ગણાય. શેર હોય તો આમાં ગણાય, યુનિટ હોય તો પછી ઉપર ચાલ્યું જાય. 36 મહિનામાં, અરે 24 મહિનામાં, સોરી 24 મહિનામાં જશે યુનિટ. ઓકે. ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડ. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ હોય, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ હોય, અથવા તો મ્યુચ્યુઅલ ફંડ હોય, તો એ બધું 12 મહિનામાં ગણાય. પછી ઝીરો કૂપન બોન્ડ આવે. શું આવે? ઝીરો કૂપન બોન્ડ. એ બધું 12 મહિનામાં આવે. બરાબર છે. પછી 24 મહિનાની અંદર અમુક વસ્તુ હજુ બીજી આવે કે ભારતના માન્ય શેર બજારના શેર ના હોય, અને એટલે કે BSE NSE ના શેર ના હોય, બીજા કોઈ પ્રકારના શેર હોય, તો એ બધા કેમ આવે? 24 મહિનામાં આવે. અને જમીન મકાન તો આવે જ છે. જમીન મકાન એટલે કે મકાન મિલકત. તો કઈ કઈ વસ્તુ થઈ યાદ રાખો ફરીથી યાદ રાખજો એક વખત. પહેલા તો 12 મહિનાથી ઓછી છે ને એટલી જ યાદ રાખી લો. NSE અને BSE ના શેર હોય, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય અને ઝીરો કૂપન બોન્ડ હોય. કેટલી વસ્તુ થઈ? 5. ફરીથી યાદ કરજો. NSE ના શેર પહેલું, બીજું BSE ના શેર એટલે ભારતના માન્ય શેર બજાર, આ બે જ છે, બરાબર છે. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય અને ઝીરો કૂપન બોન્ડ હોય. તો આ બધું 12 મહિનાથી ઓછું. પછી એનાથી વધી જાય તો NSE BSE સિવાયના એટલે કે ભારત સરકાર માન્ય શેર, પેલો શેર માર્કેટ સિવાયના શેર હોય, બીજા યુનિટ્સ હોય, બરાબર છે. અને જમીન મકાનની મિલકત હોય, તો એ બધું 24 મહિનામાં. યાદ રાખશો. અને ત્યાર પછી એનાથી વધુ કઈ મિલકત હોઈ શકે જે તમે ખરીદ વેચ કરીને નફો કમાઈ શકો? ગોલ્ડ, ઝવેરાત. શું છે? ઝવેરાત અને ગોલ્ડ. હા, સોનું, ચાંદી, હીરા, ડાયમંડ. પછી મ્યુચ્યુઅલ ફંડના અમુક પેલા આવે તે 36 માસ સુધી આવે. અમુક મ્યુચ્યુઅલ ફંડ જે છે એના યુનિટ પાછા 36 માસમાં આવે. પણ નિર્દિષ્ટ મ્યુચ્યુઅલ ફંડ હોય ને, અહીંયા મ્યુચ્યુઅલ ફંડ છે પણ નિર્દિષ્ટ હોય, અમુક નક્કી કરેલા હોય કે એ 24 મહિનાની અંદર ગણવાના, 12 મહિનાની અંદર, તો અહીંયા આવે. બરાબર. અમુક મ્યુચ્યુઅલ ફંડ જે છે કંઈ કીધું ના હોય તો પછી આપણે 36 મહિનામાં લેવાના. ક્લિયર? તો હવે તમને આગળ આપણે એક દાખલો ગણીએ તો તમને વધારે આઈડિયા આવશે. હા. તારીખ 26 માર્ચ 2016 ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે શેરો ખરીદ્યા હતા તે તારીખ 10 સપ્ટેમ્બર 2018 ના રોજ ટ્રાન્સફર કરી આપ્યા છે. ઓકે. એટલે આપણે પેલો મને એમ કહેશો કે આ જે વ્યક્તિ છે એનું નામ શું છે? સુરેશ. એને SSC કહેવાય. SSC. ઓકે. ત્યાર પછી આપણે જોવાનું છે કે મિલકતનો પ્રકાર સમજી લઈએ. મૂડી મિલકતનો પ્રકાર.
ત્યાર પછી આપણે જોવાનું છે કે મિલકતમાં ફેરબદલી થઈ એટલે ખરીદ અથવા વેચી. પહેલા ખરીદી લખીએ ને, મિલકત પ્રાપ્ત કરવાની તારીખ, પછી મિલકત છોડવાની તારીખ એટલે કે વેચવાની તારીખ, બરાબર, અને પછી સમયગાળો અને આપણા હિસાબે મૂડી મિલકતનો પ્રકાર એટલે કે લાંબા ગાળાની છે કે ટૂંકા ગાળાની. આ એ મૂડી મિલકતનું કારણ નામ. તો વ્યક્તિ સુરેશ શું કહે છે? તારીખ 26મી માર્ચ 2017. ચલો 26મી માર્ચ 2017 શું કરે છે? ખરીદે છે. એટલે 26 માર્ચ 17, બરાબર, પ્રાપ્ત કરવાની તારીખ. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શેમાં આવે? NSE-BSE આવે. ભારતની કંપની છે કે નહીં? ભારતની કંપની છે કે નહીં? ભારતની નોંધાયેલી કંપની લાગે છે કે નહીં? રજિસ્ટર્ડ છે કે નહીં? એના શેર તમને શેર માર્કેટમાં જોવા મળે કે નહીં? જોવા મળે ને, તો એને નોંધાયેલા શેરો કહેવાય. નોંધાયેલા શેરો. તો નોંધાયેલ શેર છે. ચલો, છોડવાનો સમય શું છે? 10મી સપ્ટેમ્બર 2019. 10મી સપ્ટેમ્બર એટલે 9, 2019 એટલે 2019. ચલો, સમયગાળો કહેજો કેટલા મહિના થયા? 26/3 છે એટલે ત્રીજો મહિનો નહીં ગણીએ. ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11મો ને 12મો, બરાબર છે. એટલે 17ના સાલના કેટલા મહિના થયા? 9 મહિના થયા, બરાબર. 18ની સાલના 12 મહિના, બરાબર. અને 19ની સાલના 9મો નહીં ગણીએ તો 8મો ગણીએ તો 8 મહિના. તો પહેલા 9 મહિના પ્લસ 12 મહિના પ્લસ 8 મહિના. જુઓ તમે, 9 મહિના થશે, પછી 12 મહિના થશે, પ્લસ 8 મહિના થશે. સરવાળો કરો જે કેટલા થાય છે. કેટલા મહિના થયા જુઓ જોઈએ? 29 મહિના થયા. તો સમય 29 માસ. મને કહેશો કે નોંધાયેલ શેર માટે કેટલો સમય હોવો જોઈએ? ટૂંકા ગાળા માટે 12 મહિના હોવા જોઈએ, પણ અહીંયા કેટલા મહિના થઈ ગયા? 29 માસ થઈ ગયા. તો 12 માસથી વધુ હોય, 12 માસથી વધુ હોય તો કેવો ગણાશે? અને ટૂંકા ગાળાનું ગણાશે કે લાંબા ગાળાનું? લાંબા ગાળાનું ગણાશે. એટલે અહીં છેલ્લામાં લખી દઉં લાંબા ગાળાનું. લાંબા ગાળાની મૂડી મિલકત લખી દઉં એ રીતે. ચલો, બીજો નંબર. બીજા નંબરમાં શું છે? બીજું કોણ વાંચશે? નરેશે વાહ લિમિટેડના કોઈ પણ શેર બજારમાં નહીં નોંધાયેલા, એટલે NSE-BSE ના શેર નથી. કોણ છે નામ? નરેશ. અને NSE-BSE ના શેર નથી એટલે નહીં નોંધાયેલા. ઓકે, તો નહીં નોંધાયેલા શેરો. જે શેરો તારીખ 8મી નવેમ્બર 2018 ના રોજ ખરીદ્યા હતા, એટલે 8 નવેમ્બર એટલે 11 2018 ના રોજ ખરીદ્યા હતા, અને 25મી ડિસેમ્બર 2019 ના રોજ ટ્રાન્સફર કરી આપ્યા, એટલે 25 ડિસેમ્બર એટલે 12 2019 ના દિવસે ટ્રાન્સફર કરી આપ્યા. તો જોજો કેટલો સમય થાય છે. 11મો મહિનો આપણે નહીં ગણીએ તો, એટલે 8 તારીખ છે એટલે 11મો મહિનો ગણી લઈએ, શરૂઆતની તારીખો છે એટલે 11, 12, 1, 2, 3, સોરી 8 પછી 11 પછી 12 એટલે 2 મહિના એ, અને 18મી સાલના 2 મહિના અને 19મી સાલના 12 મહિના પૂરા જ ગણી લઈએ, બરાબર. તો 12 ને 2 14 માસ થયા, 14 મહિના થયા. તો મને કહેશો કે ખરેખર આમાં કેટલા આ નહીં નોંધાયેલ શેર માટે આપણી પાસે કઈ કન્ડિશન છે? 12 માસ કે 24 માસ? 12 માસ. ના, નહીં નોંધાયેલ શેર માટે 24 માસ છે. જો, નહીં નોંધાયેલ શેર માટે 24 માસ છે, હે ને? 24 માસ છે ને, 24 માસ થી ઓછું છે એટલે લાંબા ગાળાનું ગણાય કે ટૂંકા ગાળું? લાંબા ગાળાનું ગણાશે કે ટૂંકા ગાળાની? ટૂંકા ગાળાની. ક્લિયર? ચલો, ત્યાર પછી કોણ વાંચશે? રમેશે તારીખ 22મી માર્ચ 2017 ના રોજ ખરીદેલ મકાન મિલકતનું તારીખ 1લી માર્ચ 2019 ના રોજ વેચાણ કર્યું. રમેશ, પહેલા તો મકાન મિલકત છે એટલે કેટલા, એની કન્ડિશન શું છે? મકાન મિલકતમાં કેટલા મહિના જોવાના? 24 માસ જોવાના. બોલો, મકાન મિલકત શેમાં આવશે?
24 મહિનામાં આવશે. ઓકે, હવે મકાન મિલકત છે, અહીં નામ લખી દો મકાન મિલકત. ચલો, કઈ તારીખે ખરીદેલા? 22 માર્ચ 2017. અને 1 માર્ચ 2019. બોલો કેટલા મહિના થયા ગણો જોઈએ? ત્રીજો મહિનો નહીં ગણશું આપણે, ચોથો ગણીએ તો ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10, 11, 12 એટલે 9 મહિના એ 2017ના 9 મહિના પ્લસ 2018ના 12 મહિના પ્લસ 2019ના 2 મહિના. કેટલા મહિના થયા? 23 મહિના થયા. તો 24 મહિના ઓછું છે કે વધારે? ઓછું. એટલે કયું ગણાશે, ટૂંકા ગાળામાં કે લાંબા ગાળામાં? ટૂંકા ગાળામાં. તો સૂચકાંકની જરૂર પડે કે નહીં? સૂચકાંકની જરૂર પડે નહીં. ચલો, ત્યાર પછી ચોથું, ધર્મેશે તારીખ 30મી સપ્ટેમ્બર 2016 ના રોજ ખરીદેલ ઝવેરાતની. ચલો, ઝવેરાત છે પહેલી વાત. ઝવેરાત માટે કેટલા મહિના? ઝવેરાત માટે શું કન્ડિશન છે? 36 માસ. કેટલા? 36 માસ. તો ઝવેરાતની તારીખ 21મી ડિસેમ્બર 2017 ના રોજ જયેશને બક્ષિસ આપી હતી. ભલે ને બક્ષિસ આપી. જયેશે આ ઝવેરાત 2 ઓક્ટોબર 2019 ના રોજ વેચી નાખી. તો પહેલા નામ તો અહીંયા કોનું આવશે? ધર્મેશનું નહીં આવે, જયેશનું આવશે, કારણ કે જયેશ માટેની વાત છે. કોની પાસે મિલકત હતી? ધર્મેશ પાસે નહીં હતી, જયેશ પાસે હતી. તો ઝવેરાતની એની પાસે મિલકત હતી, કઈ તારીખે હતી? 30 સપ્ટેમ્બર 2016. એટલે 30/9/16 અને 21મી ડિસેમ્બર 2017. એકવીસમી ડિસેમ્બરે આવ્યા ને એની પાસે. ઓકે, બે વસ્તુ છે, એક ધર્મેશનું પણ છે ને જયેશનું પણ છે. પહેલા આપણે જયેશનું લખી દઈએ, કઈ નહીં. ચલો, જયેશ પાસે કઈ તારીખે આવ્યા? 21મી ડિસેમ્બર 2017 આવ્યા. 21/12/2017 આવ્યા. બરાબર છે. અને જયેશે આ ઝવેરાત 2 ઓક્ટોબર 2019 ના રોજ વેચી નાખી. 2 ઓક્ટોબર એટલે 10/2019 ના રોજ વેચી નાખી. પણ અહીંયા પાછું બક્ષિસ શબ્દ લખેલો છે. બક્ષિસ શબ્દ લખેલો છે એટલે આ તારીખ પણ નહીં ગણાય. અગાઉના માલિકે જ્યારે ખરેખર ખરીદીની તારીખ હોય ને તે લખાય, બક્ષિસની તારીખ નહીં લખાય. બરાબર છે. બક્ષિસમાં તો શું છે, કોઈ વ્યવહાર થયો જ નથી પૈસાનો, હે ને? તો ખરીદીની કિંમત જોવી પડે ને. તો ખરીદેલી કઈ તારીખે? તો ખરીદેલી કોણે? તો કે ધર્મેશે ખરીદેલી. ધર્મેશે કઈ તારીખે ખરીદેલી? 30મી સપ્ટેમ્બર. કારણ કે આપણી પાસે તારીખ કઈ હોય એ ટાઈમે? એ ટાઈમે જે કિંમત કેમાં ખબર પડે? બક્ષિસમાં તો કિંમત નહીં ખબર પડે ને કે વસ્તુની કિંમત શું હતી. બક્ષિસમાં તો કિંમત નહીં ખબર પડશે ને. બક્ષિસમાં કિંમત નહીં ખબર પડે. એટલે એને જ્યારે ખરીદી હતી ત્યારે કેટલામાં ખરીદી હતી એ નક્કી કરવું પડે. એટલે પ્રાપ્ત જ્યારે કરેલું ત્યારે એ કિંમત આપણે જોવાની. તો હવે આપણે કેટલા મહિના થયા? 9મો મહિનો તો નહીં ગણાશે, 10મો, 11મો, 12મો એટલે 2016 ના 3 વર્ષ. પછી પહેલો, બીજો, ત્રીજો એટલે 17ના પણ 12 વર્ષ, 18ના પણ 12 વર્ષ અને 19ના 9 વર્ષ. કેટલા થયા ગણી લો જોઈએ. ટોટલ 36 મહિના થઈ ગયા. 36 થઈ ગયા ને. એટલે 36 માસથી વધુ, 36 માસ થઈ ગયા એટલે શું ગણવાનું? વધુમાં ગણવાનું, હે ને? એટલે લાંબા ગાળાની. ચલો, ત્યાર પછી કલ્પેશ. આ પોઈન્ટ તમને પાછો સમજાવી છે ઝવેરાત વાળો, શા માટે એવું કરવું પડે. કલ્પેશની વાત કરીએ તો શું છે? 16મી જૂન 2018 ના રોજ ખરીદેલ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટો તારીખ 30મી જૂન 2019 ના રોજ ટ્રાન્સફર કરેલ છે. હવે કયા યુનિટ છે?
યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ નથી, યુટીઆઈના યુનિટ નથી, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ છે. બરાબર છે? મ્યુચ્યુઅલ ફંડના છે ને, પણ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ છે અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના છે. ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ, હવે એમાં જોવું પડશે. આમાં શું આપતું હતું ઇક્વિટી ઓરિએન્ટેડ માટે? નિર્દિષ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં. ઓકે, તો મ્યુચ્યુઅલ ફંડ નિર્દિષ્ટ મ્યુચ્યુઅલ ફંડ છે. અરે નિર્દિષ્ટ એવું કંઈક નથી, સોરી. એટલે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ નથી, પણ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ એના સિવાયના છે. એટલે યુટીઆઈ સિવાયના મ્યુચ્યુઅલ ફંડના યુનિટ એ શેર જેવું જ આવે. બરાબર છે? એને આપણે મની માર્કેટ, પેલું 1 વર્ષની અંદર વપરાય તો તેને મની માર્કેટ કહેવાય. કલ્પેશે 16મી જૂન 2018ના રોજ, 16 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એટલે 6 2018ના રોજ ખરીદેલ. અને 30મી જૂન 2019ના રોજ, 30 જૂન 2019, કેટલા મહિના થયા ગણો જોઈએ? 6ઠ્ઠો મહિનો ગણી લેશું, નહીં ગણશું. 7, 8, 9, 10, 11, 12, છઠ્ઠો ગણવો જ પડશે ને, છઠ્ઠાથી છઠ્ઠો, એટલે 12 મહિના તો થઈ જ જાય છે, પ્લસ 15 દિવસ વધારે, એટલે 12 માસથી વધુ થાય છે. હે ને? તો 12.5 માસ ગણી લઈએ ને, તો 12 માસથી વધુ થાય છે ને. અને 12 માસથી વધુ થાય તો આ બધા યુનિટ્સ કેમાં ગણાશે? યુનિટ ટ્રસ્ટના અને આ બધા 12 માસ. 12 માસથી વધુ થાય તો સમય તો વધી ગયો ને, 12 માસથી 12.5 માસ થઈ ગયા, એટલે લાંબા ગાળામાં આવશે. લાંબા ગાળામાં. ઓકે, ચાલો.